હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે ને. હું આવી ગઈ છું ઘરે, કારણ કે આજે તો હું ઘરે આવી ગઈ છું. ત્યાં આગળ વિડીયો શૂટ નથી કરી તો હું ઘરે આવી ગઈ છું. આજે થોડી મારી તબિયત સારી નથી લાગતી તો હું ઘરે આવી ગઈ છું. અને ઘરે આવી છું એટલે દીદીએ ચા બનાવી છે તો હું ચા પી લઉં થોડી, કારણ કે થોડી ચા પીવું તો સારું લાગશે. તો આપણે તો ચા પી પછી થોડી વાર પછી વસંતભાઈ આવ્યા છે તો એ સંભાર આપી આવશે. અને જમવાનું તો આજે દીદીએ ભીંડા બનાવી દીધા છે તો રોટલી એકલી બનાવવાની રહેશે. અને એવું હશે તો આપણે દૂધીનું શાક બનાવી દઈશું. તો હું પહેલાં ચા પી લઉં છું, કારણ કે આજે મારે દવાખાને જવાની એ લાગે છે, કારણ કે મને થોડી અશક્તિ હોય ને એવું થઈ ગયું લાગે છે. તો આપણે તો ચા પી પછી સંભાર આપી અને પછી સ્ટોલ પર જઈશું. ત્યાં સુધી આપણે રોટલી બોટલીનું છે ને બધું રેડી કરી. તો આપણે તો હજુ તો ફુગ્ગા હટાયા જ નહીં. ફુગ્ગા એમને એમ જ સમય ફોડી નાખે છે રોજે. તો આપણે તો હવે ચા પી, ભીંડાની સબ્જી બની ગઈ છે તો આપણે રોટલી બનાવી રહી છે. તો ગાઈસ, દીદીએ તો ભીંડાની સબ્જી બનાવી દીધી છે એમના જેટલી, એને વસંતભાઈ ખાશે. અને આપણે તો દૂધી લાવ્યા છે તો દૂધીનું શાક બનાવીશું. તો આપણે તો ત્યાં સુધી છે ને પેલા ઘરે છે થોડું કામ હોય એ પતાવી દઈએ. આપણે એમ તો ગોરી મેં કરી લીધી છે એટલે વાંધો આવે એવું નથી, પણ એમને ફોન કરીને સ્ટીવનને પૂછી જાઉં સંભાર માગતા હોય તો આપણે આપી આવીએ. તો આપણે આગળ સંભાર લઈને જઈશું. હે સ્ટીવનને યાદ જ કર્યા હતા અને સ્ટીવનનો ફોન આવ્યો છે કે સંભાર આપી જાઓ. તો આપણે તો સંભાર આપવા જઈએ. અને આ કબૂતર જો, કબૂતર કઈ બેસે હે નીકળ બે, રોજ કબૂતર રીતે આવી જાય છે. તો સંભાર આપવા જવું છે હવે સ્ટોલ ઉપર, કારણ કે ફોન આવી ગયો છે તો આપણે આપી આવીએ. કારણ કે છે ને જો બહેણી આપી આવી પછી જોઈશું બીજું આપી આવી છે, પણ એ પહેલાં હું આપીને આવું. ગાઈસ, આપણે તો ઘરે આવી ગયા છે. બે બાજુ બે કુકર ઇડલીના મૂકી દીધા છે, કારણ કે ગયા હતા સંભાર આપવા તો સ્ટીવને કીધું કે આપણે ઇડલી બનાવી પાસે તો આપણે તો 40 ઇડલી બનાવી દઈએ. તો આપણે તો ખીરું પતી ગયું છે. આપણે તો ખીરું લઈને આવી ગયા છે. તો તમે જો રેડીમેડ ખીરું લાવી દઈએ છે આવી રીતે. તો હવે તો કિલોના ખીરું હોય છે તો આપણે એને બનાવી દઈશું. હવે તો આપણે ઇડલીનું ખીરું રેડી કરીએ. હવે ખીરા કાઢી દીધું છે અને બેટર સરસ રીતે કાઢ્યું છે. અને ઇડલી થોડીક આવી રીતે મૂકી, થોડી બીજી ડીશોમાં મૂકવાને બાકી છે. આપણે એને છે ને મૂકી દઈએ સરસ રીતે. જો આપણી ઇડલી મસ્ત ગોળ ગોળ થઈ જશે, એકદમ ફૂલી જશે. આપણે ઇડલીનું રેડી છે ને આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે, ઉતારી દીધી છે. તો આપણે હવે લઈ સ્ટોલ ઉપર જઈશું. તો રેડી થઈ ગઈ છે. આપણે 12 વાગી જવા આવ્યા છે અને મારા આપવા જવાનું છે ને. એક બાજુ છોકરા પણ આવી જશે, એમના શરીર લોકો પણ આવી જશે, એમને ખાવાનું છે. આજે તો મેં બનાવ્યું નથી તો ઇડલી આપીને આવું પછી બનાવું છું જમવાનું. ભીંડા બનાવી દીધા છે તો મેં રેડી કરી દીધેલા દીદીએ. હું વઘારી નાખ્યા છે, કારણ કે આજે મને સારું નહીં લાગતું ને, પણ તો હું બનાવી દઉં છું, કારણ કે પછી આશરે લોકો ખાઈશું સમયને. તો આપણે તો ભાત હતો તેને વઘારી નાખીશું અને ભીંડા બનાવી દીધા છે, ખાલી એ બનાવવાનું બાકી છે. રોટલી તો આપણે રોટલી થોડી વારમાં બનાવી દઈશું. ત્યાં સુધી એક બાજુ ભાત મૂકી આ વઘારીએ અને એક બાજુ ભીંડાની સબ્જી બની ગઈ છે આપણી. આવ્યો છે ને બાંધ્યો છે રોટલીનો લોટ. આપણે રોટલી બનાવી દઈશું અત્યારે, કારણ કે આ લોકોના લોટ બાંધી રહ્યો છે. તો રોટલી બનાવીને હું જાઉં છું સ્ટોલ ઉપર અને સ્ટીવન ઘરે આવશે. અને પતી ગયું હશે તો આપણે વસ્તી કરી આવી જઈશું ઘરે. તો છે ને આજે તો લગભગ ડીમાર્ટ જવાનું છે, પણ શ્રેયાને કીધું નથી, એટલે જોઈએ જવા ટાઈમ મળશે તો જઈશું, નહીં તો નહીં જઈએ. બરાબર છે. તો આપણે તો રોટલી પહેલાં બનાવી દઈએ. હેલો ગાઈસ, તો અમે આવી ગયા હતા ડીમાર્ટમાં અને ડીમાર્ટમાં બધું ફરીએ છીએ અને જોઈએ છે શું લેવું છે શું નહીં. તો શ્રેયા તો બધું એને ચોપડા અને પેનો અને એ બધું જોઈતી હતી.
ને આપણે આપણું કામ હતું તો આપણે તો એ જોતા હતા. એને 2 બુક લેવાની હતી તો એણે બુક લઈ લીધી હતી અને હું જોતી હતી કે માઝાને બધું સારું હોય તો લઈએ, પણ મેં નહોતું લીધું કારણ કે જે વસ્તુ લેવાનું હતું એ જ લેવાનું, બીજું તો મેં કંઈ લીધું નહોતું. તો આપણે તો 2 બક્કલ ને બધું લીધું હતું ત્યાં આગળ ડીમાર્ટમાં, બીજું તો કંઈ લીધું નહોતું. તો આપણે તો જોતા હતા બધું શું છે શું નહીં કેવું છે. એટલે શ્રેયુને જે લેવું હતું એને લઈ ગયા હતા. તો એના ગમે એ એણે વસ્તુ લઈ લીધું. પછી અમે આયા દૂધ ને બધું હતું ત્યાં આગળ, તો અમે તો લીધું જે લેવું હતું. દૂધ ને બધું લેવાનું હતું પણ ત્યાં આગળથી લેવું એના કરતાં ઘરે આવીને લેવું સારું, તો અમે નહોતું લીધું. આપણે તો જો તમે જોઈ શકો છો કેવું છે, ડીમાર્ટમાં મસ્ત મસ્ત મળે છે. પેલું ઓર્ગેટ કહે ને એ છે, મસ્ત છે. તો આપણે તો 3 લીધા હતા, મારું, શ્રેયુનું ને શમ્યનું. હેલો ગાઈસ, તો આપણે તો બનાવ્યું છે કઢી બનાવી દીધી છે. કારણ કે રોજ શું બનાવું એ ખબર નહીં પડતી હતી, તો આજે મેં બનાવી દીધી કઢી અને ભાત બનાવ્યો. ગાઈસ તો અમે તો જમી લીધું છે. જમીને હજી તો વરસાદ અત્યારે થોડો થોડો પડતો હતો પણ બંધ પણ થઈ ગયો અને ગરમી બહુ છે આજે તો આપણે તો બનાવી હતું કઢી ખીચડી બનાવી હતી તો ખાઈ લીધું. અને સૌમ્ય ખાય છે સફરજન, તે આરામથી હે શું સફરજન ખાય છે. જબ્બર વરસાદ પડ્યો અમારે તો સન્ડેની મેચ ખબર નહીં હવે થશે કે નહીં. 5 મિનિટનો એટલો ભયંકર વરસાદ પડ્યો પછી એવું લાગે આખી રાત વરસાદ બંધ થઈ ગયો. એમ સૌમ્ય સફરજન ખાય છે. કે એના કોઈને કે કોઈ કાપી નાખો તો સફરજન કાપી નાખ્યા અને એ ખાય છે. તો આપણે તો જમી લીધું. તો અમારી વિડીયો સારી લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, બાય.